કેમ છે બાળકો? મજામાં? કૂટ પ્રશ્નો સરસ રીતે તૈયાર થાય છે. હવે આજે લગભગ છેલ્લો દિવસ છે કૂટ પ્રશ્ન માટે. 4 કૂટ પ્રશ્ન બાકી છે. આજ લગભગ પૂરા થઈ જવા જોઈએ. અને આજના 4 દાખલા સારા સાદુરૂપવાળા છે અને સારી રકમો છે. એટલે એકદમ સરસ ધ્યાન રાખી આજે જ તૈયાર કરી દેજો, નહીતર પછી નહીં થાય, મુશ્કેલ પડે. થોડા સારા દાખલા જ છે એટલે આજે ને આજે તૈયાર કરી દેશો, સરસ રીતે થઈ જશે. ઓકે, શરૂ કરીએ આપણે. જુઓ, સ્વાધ્યાય 6 દાખલા નંબર 11. રકમ જોઈએ. એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ હોય તે આકારની છે. એટલે નીચે લંબચોરસ, ઉપર અર્ધવર્તુળ. ખરેખર ઘણા મકાનમાં આવી બારી હોય છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. તો જુઓ, લંબચોરસ પર અર્ધવર્તુળ બારી, એની કુલ પરિમિતિ 10 મીટર. મહત્તમ પ્રકાશ, આ શબ્દ લખવાનો રહી ગયો હતો. આનો અર્થ પ્રકાશનું વિધેય બનાવવાનું અને એ મહત્તમ સાબિત કરવાનું, અને ત્યારે બારીના પરિમાણ શોધવાના છે. અને શું શોધવાનું છે? પરિમાણ. એટલે આ થઈ ગઈ રકમ ટૂંકમાં. તો મહત્તમ પ્રકાશની આવન જાવન થાય એના માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ જોઈએ. મહત્તમ પ્રકાશની આવન જાવન થાય એનો અર્થ શું? પહેલો જ આપણે જોઈ લઈએ કે બારીનું ક્ષેત્રફળ મહત્તમ જોઈએ. તો વિધેય કોનું બનાવવાનું છે? બારીના ક્ષેત્રફળનું. ક્લિયર? એ ક્ષેત્રફળ મહત્તમ થાય તો પ્રકાશની આવન જાવન મહત્તમ થઈ જાય. ઓકે, હવે આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આ લંબચોરસ બારી માની લેવાનું, લંબચોરસ છે. આ ડોટેડ એટલે દોર્યું કે ખરેખર બારીમાં હોય નહીં. અત્યારે મેં લંબચોરસ બતાવવા માટે દોર્યું છું. અને પછી ઉપરથી અર્ધવર્તુળ. તો આ ઉપર અર્ધવર્તુળ છે એવું માની લઈ. તો આ લંબચોરસ, ઉપરથી અર્ધવર્તુળ, એવી બારી. હવે જુઓ, અહીંયા ત્રિજ્યા અડધી થવાની, એટલે આ ત્રિજ્યા એક્સ કહું તો આ બારીની લંબાઈ 2x, એટલે કે બારીની લંબાઈ 2x ધારવી પડે. અને આ ઊંચાઈ છે એ y ધારવી પડે. તો આ લંબચોરસ થઈ જાય, ઉપર અર્ધવર્તુળ, એની ત્રિજ્યા x થઈ જાય. બોલો, ખ્યાલ આવે? આટલું જરા લખી નાખીએ આપણે. લંબાઈ 2x મીટર અને બારી છે એટલે પહોળાઈ નથી લખતો, સીધી ઊંચાઈ શબ્દ જ લખી નાખું છું. તો લંબાઈ 2x મીટર, ઊંચાઈ y મીટર. તેથી આ જે અર્ધવર્તુળ છે બારી ઉપર, એની ત્રિજ્યા x મીટર થાય. તો આકૃતિનું વર્ણન આવી ગયું આ બારી દોર્યાનું. હવે એ બારીની કુલ પરિમિતિ આપેલી છે. બારીની કુલ પરિમિતિ એ 10 મીટર છે. તો જુઓ જોઈએ, આ બારીમાં તે પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. તો આ 2x વત્તા 2y, y વત્તા y, ઊંચાઈ. અને હવે આ નથી હો, લંબચોરસ નથી ભાઈ, આ ઉપર સીધો અર્ધવર્તુળ છે. તો અર્ધવર્તુળની પરિમિતિ, વર્તુળની પરિમિતિ થાય 2πr, તો અર્ધવર્તુળની પરિમિતિ થાય πr. પણ અહીંયા તો આપણે ત્રિજ્યા કેટલી લીધી છે? x મીટર. એટલે આ πr, r બરાબર x છે, એટલે πx. બોલો, ખ્યાલ આવે? બારીની કુલ પરિમિતિ. અહીંયા એકવાર ફરીથી ધ્યાનથી જોઈ લેજો. આ લંબાઈ 2x, આ ઊંચાઈ y વત્તા y, 2y. હવે આ ના હોય ખરેખર બારીમાં, એટલે સીધું અર્ધવર્તુળ. તો વર્તુળની પરિમિતિ 2πr, એટલે અર્ધવર્તુળની πr. અહીંયા r બરાબર આપણે x ધારેલું છે,
એટલે પાઈ એક્સ. આમાંથી વાય મેળવી લઉં તો આ 2y બરાબર 10 ઓછા 2x ઓછા પાઈ એક્સ. હવે ક્ષેત્રફળ લઈએ. બારીનું ક્ષેત્રફળ. તો બારીનું ક્ષેત્રફળ એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબાઈ 2x ગુણ્યા ઊંચાઈ y, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે અહીંયા લંબાઈ ગુણ્યા ઊંચાઈ 2x ગુણ્યા y વત્તા આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળ એટલે પાઈ આર સ્ક્વેર, તો અર્ધવર્તુળ એટલે 1/2 પાઈ આર સ્ક્વેર, પણ ફરી આર બરાબર તો શું છે? એક્સ છે, એટલે પાઈ એક્સ સ્ક્વેર. હવે જુઓ, આ ક્ષેત્રફળ મહત્તમ સાબિત કરું તો પ્રકાશ મહત્તમ આવે. તો વિધેય અહીંયા ક્ષેત્રફળનું બનાવવાનું છે. આ બે ચલ એક્સ અને વાય છે એટલે આ બે વાયની કિંમત અહીંયા મેળવી રાખી. જુઓ આ એક્સ, આ બે વાયની કિંમત મૂકી દઉં છું. 10 ઓછા 2x ઓછા પાઈ એક્સ, પાઈ એક્સ સ્ક્વેર ભાગ્યા 2. આ અંદર ગુણાઈ દો. 10x ઓછા 2x વર્ગ ઓછા પાઈ એક્સ વર્ગ વત્તા પાઈ એક્સ વર્ગ ભાગ્યા 2. તો આ 10x ઓછા 2x વર્ગ, આ 1/2 ઓછા 1 એટલે -1/2 પાઈ એક્સ વર્ગ. આ બે લસા સમજી લ્યો તો -2 + 1 એટલે -1 અને લસાના બે છેદમાં સીધું 1/2 ઓછા 1 -1/2. તો આ ચલ એક્સનું વિધેય થઈ ગયું. જુઓ આ ક્ષેત્રફળ, બારીનું ક્ષેત્રફળ એટલે એક્સનું વિધેય આવી ગયું. આટલો દાખલો સૌથી વધારે અગત્યનો. હવે તો કદાચ આવડી જાય બે વિકલન કરીને. તો આટલું એકવાર ફરીથી જોઈ લઈએ. એકવાર રકમ ફરીથી જોજો કે આ લંબચોરસ ઉપર અર્ધવર્તુળ હોય એવી બારી બનાવી દીધી. અહીંયા આ અર્ધવર્તુળ છે એટલે આ ત્રિજ્યા એક્સ જોઈતી હોય તો આ એક્સ એટલે લંબાઈ 2x ધારવી પડે. આ ઊંચા એટલે લંબચોરસ માટે પહોળાઈ, બારી માટે ઊંચાઈ y ધાર લીધી. તો આ અર્ધવર્તુળની ત્રિજ્યા એક્સ આવી ગઈ. હવે આ બારીની કુલ પરિમિતિ એટલે આ એ 10 મીટર આપેલી છે. તો આ 2x y વત્તા y 2y અને આ અર્ધવર્તુળ એટલે પાઈ એક્સ. તો એમાંથી 2y મળી ગયા. મહત્તમ પ્રકાશની આવન જાવન થાય ક્યારે? તો કે ક્ષેત્રફળ મહત્તમ હોય. એનો અર્થ ક્ષેત્રફળનું વિધેય બનાવવાનું છે. તો બારીનું ક્ષેત્રફળ લંબાઈ 2x ગુણ્યા ઊંચાઈ y એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ આવી ગયું. ઉપર આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો કે પાઈ આર સ્ક્વેર ભાગ્યા 2. આર એટલે એક્સ લીધો છે એટલે આરના સ્થાને બંને જગ્યાએ એક્સ છે. આ 2y એની અહીંયાથી જોડે કિંમત મૂકવું એટલે એક્સ રહેશે. આ 2yની આ કિંમત મૂકી દીધી. આ એક્સ ગુણાયું 10x 2x વર્ગ પાઈ એક્સ વર્ગ 1/2 ઓછા 1 માઇનસ. આ આવી ગયું સરસ વિધેય. જુઓ એક્સનું પહેલું વિકલન 10 2 દુ 4x આ પાઈ અચળ એક્સ સ્ક્વેરનું 2x ડબલ ડેશ એક્સ 10નું 0 ઓછા 4 એક્સનું 1 ઓછા પાઈ એક્સનું 1. તો આ ડબલ ડેશ તો જાતે જ ઋણ આવી ગયો. જોઈ લો, આવી ગયો ઋણ. ડબલ ડેશ ઋણ. બારીનું ક્ષેત્રફળ મહત્તમ. એટલે પ્રકાશની આવન જાવન મહત્તમ થઈ ગઈ. બોલો, ખ્યાલ આવે? એક જવાબ તો આવી ગયો. પરિમાણ શોધો એટલે હવે સૂત્ર પ્રમાણે પહેલું વિકલન બરાબર 0. તો એફ ડેશ એક્સ છે 10 ઓછા 4x ઓછા પાઈ એક્સ બરાબર 0. 10 ઓછા 4x ઓછા પાઈ એક્સ 0. તો 10 બરાબર 4x વત્તા પાઈ એક્સ. એક્સ સામાન્ય 4 વત્તા પાઈ. તો એક્સ બરાબર 10 ભાગ્યા 4 વત્તા પાઈ. આ એક્સ આવી ગયો. અહીંયા મીટરની જરૂર નહીં. ડબલ ડેશ તો ઋણ જેમ બતાવી દીધું, કારણ કે અહીંયા તો એક્સ છે જ નહીં, તો આ ઋણ જ થાય. હવે પરિમાણ એટલે લંબાઈ અને ઊંચાઈ શોધવી છે.
તો આ એક્સ છે, આની બાજુમાં બ્લોક ખોટો કર્યો, 2x બાજુમાં જ કરીએ એટલે સીધો જવાબ દેખાય. તો 2x 2 ગુણાવી દીધા, 10 દુ 20. આ આવી ગઈ લંબાઈ. જુઓ થઈ ગઈ લંબાઈ. આ 2x લંબાઈ. ઊંચાઈ y શોધવી જાય રે અહીંયા. દસ ઓછા 2x ઓછા πx. 10 2x એટલે 20 ભાગ્યા 4 વત્તા પાઈ. ઓકે. માઇનસ પાઈ x એટલે 10 ભાગ્યા 4 વત્તા પાઈ. આ 4 વત્તા પાઈ લસા લઈ લો તો 10 4 40 વત્તા 10 પાઈ, અને ગુણાવ્યા 10 ને 40 10 પાઈ ઓછા 20 ઓછા 10 પાઈ. તો આ 10 પાઈ જશે તો 40 ઓછા 20 એટલે 20 ભાગ્યા 4 વત્તા પાઈ. પણ આ 2 y છે છેલ્લું, તેથી y બરાબર 10 ભાગ્યા 4 વત્તા પાઈ મીટર થઈ ગયું. જો ઊંચાઈ આવી ગઈ બારીની. હવે છેલ્લો વાક્યમાં જવાબ આન્સર મહત્તમ પ્રકાશ આવન જાવન થાય તે માટે બારીની લંબાઈ 20 ભાગ્યા 4 વત્તા પાઈ મીટર અને ઊંચાઈ 10 ભાગ્યા 4 વત્તા પાઈ મીટર હોય છે. સરસ દાખલો. પણ તમે જુઓ કે આ પહેલ વિધેય બનાવીએ ને ત્યાં સુધી જ સારી વસ્તુ છે, પછી તો સાવ સહેલું આવી ગયું, પછી કશું જ નથી દાખલામાં. જે છે અગત્યનું શું છે? આ વિધેય બનાવવું ત્યાં સુધીનું. હા, લંબાઈ છે, આખું બોર્ડ ભરાઈ ગયું સરસ આપણી આદત પ્રમાણે. આ આવી જાય છે કે નહીં? જોઈ લઉં. આવી જાય છે? ઓકે, આવી જાય છે. બરાબર છે. જોઈ લો સરસ રીતે. જો દાખલા નંબર 12 આઈએમપી લખી જ નાખ્યું છું મેં આની બાજુમાં. 100% આઈએમપી દાખલો. પૂછવા લાયક રકમ. કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર. કર્ણ પરનું એક બિંદુ, એના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર એ અને બી છે. આ એ બી અચળ છે. તો કર્ણની મહત્તમ લંબાઈ સાબિત કરવી છે. એની 2/3 વત્તા બીની 2/3 ઘાત કૌંસ કરી ઉપર 3/2 ઘાત. ટૂંકમાં કર્ણની લંબાઈ મહત્તમ સાબિત કરવી છે. તો જુઓ આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ. આ કાટકોણ ત્રિકોણ, આ કર્ણ પરનું કોઈ એક બિંદુ, ત્યાંથી એક લંબ અંતર, બીજું લંબ અંતર, એટલે આ કાટખૂણો, આ કાટખૂણો. ઓકે. આ લંબ અંતર એ અને બી હોય એટલે આ એ અને બી. કર્ણ પરના એક બિંદુ, આ ત્રિકોણ કહી દઉં એ બી સી, આ કહી દઉં પી, આ એમ એન. જો આ કાટકોણ ત્રિકોણ એ બી સી, કર્ણ પરનું બિંદુ પી, ત્યાંથી આ બીસીનું લંબ અંતર પી એમ, એ બીનું લંબ અંતર પી એન. એ રકમમાં આપેલું છે એ અને બી, તો મેં આ એ લઈ લીધું, આ બી લઈ લીધું, ગમે તે ચાલે. આ એ લ્યો ને આ બી લ્યો તોય ચાલે. એક લંબ અંતર એ અને બીજું લંબ અંતર બી, એટલે પીએન બરાબર એ, પીએમ બરાબર બી લઈ લીધું. તો કર્ણની મહત્તમ લંબાઈ, ટૂંકમાં કર્ણની લંબાઈનું વિધેય મેળવવાનું છે. ઓકે, જોઈએ કઈ રીતે આવે છે. હવે જુઓ, આ ખૂણો છે એ ધારવો પડશે. એ થીટા ધારું તો આ થીટા થાય. શા માટે? આ બે સરખા શા માટે થાય? ધ્યાનથી જોજો. આ બે સમાંતર રેખા, આ બે સમાંતર રેખા, અને આ એની છેદિકા કર્ણ. એટલે
તો બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા અનુકોણ છે. તમે એવું કહેતા એફ આકારના ખૂણા, અનુકોણ એકરૂપ હોય એટલે આ થીટા કહું તો આ ખૂણો શું થઈ ગયો? થીટા. અનુકોણ એકરૂપ હોય. હું ધાર લઉં, એટલું જ ધારવાનું છે, બાકી તો રકમમાં આપેલું છે. ધારો કે PCM બરાબર માપ ખૂણો, આ PCM, આ APN થીટા, આ ખૂણો બે થીટા ધાર લીધો. હવે જોજો ત્રિકોણ PMC માં આ કાટકોણ ત્રિકોણ લઉં છું. આ થીટા છે એને ધ્યાનમાં રાખવું, આ સામેની બાજુ છે અને આ કર્ણ છે. તો સામેની બાજુ અને કર્ણ કયા સૂત્રમાં આવે? બોલો. સાઇન. સાઇન થીટા. તો સામેની બાજુ PM, કર્ણ PC. આ PM એટલે B, PC. તો PC બરાબર B અપન સાઇન થીટા. તો PC બરાબર B કોસેક થીટા. બોલો, ખ્યાલ આવે? આ PC મળી ગયું. હવે જ રીતે આ ઉપરનો ત્રિકોણ લઈશ. ત્રિકોણ APN માં આ ત્રિકોણમાં આ થીટા છે એને ધ્યાનમાં રાખીને આ પાસેની બાજુ છે અને આ કર્ણ છે. તો પાસેની બાજુ અને કર્ણ શેમાં આવશે? બોલજો. કોસ. કોસ થીટા. તો પાસેની બાજુ એ, સામે કર્ણ AP. આ સીધો એ લખી નાખ્યો, પાસેની બાજુ એ, કર્ણ AP. તો AP એ અપન કોસ થીટા. તો AP બરાબર એ સેક થીટા. તેથી કર્ણની લંબાઈ એટલે 80, આખું કર્ણ 80, AP વત્તા PC થાય. AP એટલે એ સેક થીટા, PC એટલે B કોસેક થીટા. તો આ થઈ ગયું કર્ણની લંબાઈનું વિધેય થીટાના સ્વરૂપમાં. વિધેય આવી ગયું એટલે હવે દાખલો થઈ જવાનો છે. દરેક કૂટ પ્રશ્નમાં અગત્યનું શું? આ વિધેય લાવવું. ને આમાં તો બહુ સરસ છે. જુઓ રીત વિધેય લાવવાની. ફરી એકવાર જોઈ લઈ. રકમ એવું કહે છે કે આ કાટકોણ ત્રિકોણ, આપણે નામ આપી દીધું ABC. કર્ણ પરના એક બિંદુ આપણે નામ આપેલું છે P થી આ કાટખૂણો બનાવતી બાજુના લંબંતર A અને B છે. તો આ લંબંતર A કહી દીધું, આ લંબંતર B કહી દીધું. તો કર્ણની મહત્તમ લંબાઈ શોધો એમ કીધું છે. એટલે વિધેય કોનું બનાવવાનું છે? કર્ણની લંબાઈનું. તો આ AC શોધવું છે આ આકૃતિ પરથી. એટલે પહેલો મુદ્દો આપણને જાતે ખ્યાલ હોવો જોઈએ કે આ ખૂણો થીટા ધારીશ. આ બે F આકારના અનુકોણ એકરૂપ છે એટલે એક થીટા કહો એટલે બીજો થીટા થઈ ગયો. ટૂંકમાં સીધું આ બે ખૂણા થીટા ધાર્યા. તો હવે આ કાટકોણ ત્રિકોણ છે એમાં આ સામેની બાજુને કર્ણ થાય આ થીટાના અનુરૂપ એટલે સાઇન થીટા લીધું. સામેની બાજુ B, કર્ણ PC. તો PC બરાબર B અપન સાઇન એટલે B કોસેક. આ કાટકોણ ત્રિકોણ છે એમાં આ પાસેની બાજુ છે અને આ AP કર્ણ છે. તો આનું માટે કોસ થીટા લઉં તો આ A અપન AP એટલે AP A અપન કોસ એ સેક થીટા. કોસ ઉપર લખું એટલે તો આ કર્ણની લંબાઈ એટલે AP વત્તા PC. આ AP મૂકી દીધું, આ PC મૂકી દીધું. આટલો દાખલો સરસ તૈયાર કરવો પડે, પછી થઈ જશે આગળ. આટલું તૈયાર કરેલું હોવું જોઈએ આ દાખલામાં તો જ થાય, બાકી ના થાય. આ કર્ણની લંબાઈનું વિધેય આ યાદ ના હોય તો જાતે ના બને, તૈયાર કરેલું હોય તો જ થાય. બોલો ક્લિયર? હવે દાખલોમાં વાંધો નહીં આવે. F ડેશ થીટા A સેકનું વિકલન સેક થીટા ટેન થીટા. B કોસેકનું વિકલન માઇનસ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા. થઈ ગયું? A sec tan, B માઇનસ કોસેક કોટ. બીજું વિકલન A. હવે આમાં ગુણાકારનો નિયમ આવે, વિકલન થોડું મોટું દેખાશે. પહેલું બીજું ટેનનું વિકલન સેક સ્ક્વેર A tan
પહેલું સેકનું વિકલન સેક થીટા ટેન થીટા માઇનસ બી કોસેક કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર તો આ માઇનસ માઇનસ પ્લસ માઇનસ બી કોટ ગુણાકારનો નિયમ ને પહેલું કોસેક એમનેમ કોટનું હવે કોટ એમનેમ કોસેકનું કોસેકનું થશે માઇનસ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા એટલે આ માઇનસ માઇનસ પ્લસ કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી આ સીધો ધન આવી ગયો કારણ આ થીટા છે ભાઈ એ 0 થી 90ની વચ્ચે છે પહેલું ચરણ પહેલા ચરણમાં સેક ટેન કોસેક કોટ બધું ધન હોય અને વચ્ચે નિશાની વત્તાની છે તો બધી ધન સંખ્યાનો સરવાળો શું થાય ધન જ થાય એટલે આ સીધું ધન લખી નાખવાનું છે ખાલી વિકલન મોટું બતાવવાનું છે પછી ડાયરેક્ટ ધન લખી નાખો તો આ કર્ણની લંબાઈ ન્યૂનતમ થઈ ગઈ હવે જુઓ અહીંયા ડબલ ડેશ ધન આવે એટલે વિધેય શું થાય ન્યૂનતમ વિધેય કર્ણની લંબાઈનું જ અને મેં રકમ વાંચી ત્યારે શું બોલ્યો તો રકમમાં કર્ણની મહત્તમ લંબાઈ શોધો એનો અર્થ આમાં ભૂલ છે જ નહીં હો આ ધન જ થાય આ ક્યારેય ઋણ ના થાય ત્રિકોણમિતિ આવ્યા પછી એનો અર્થ રકમમાં ભૂલ છે રકમ સુધારવાની છે કર્ણની મહત્તમ લંબાઈ નહીં કર્ણની ન્યૂનતમ લંબાઈ જ હોય રકમમાં ક્લિયર એટલે રકમ સુધારી લેજો કર્ણની ન્યૂનતમ લંબાઈ દાખલામાં ભૂલ નથી મને વોટ્સએપ ના કરતા કે સર આ ન્યૂનતમ આવ્યું ને રકમમાં મહત્તમ છે ન્યૂનતમ જ હોય રકમ સુધારવાની છે એટલે આ કર્ણની લંબાઈ થઈ ગઈ ન્યૂનતમ ઓકે હવે એ લંબાઈ શોધવી છે તો એના માટે ફરી આપણું સૂત્ર પહેલું વિકલન બરાબર 0 પહેલું વિકલન 0 મૂકવું એટલે એ સેક 10 માઇનસ બી કોસેક કોટ બરાબર 0 તો એ સેક 10 બરાબર બી કોસેક કોટ તો જુઓ આ એ આ સેક એટલે 1/cos આ 10 ભલે રહ્યા બી આ કોસેક એટલે 1/sin આ કોટ એટલે 1/10 થશે આ 10 ઉપર લઈ લઉં 10 સ્ક્વેર સાઇન ઉપર લઈ લઉં તો સાઇન 10 સ્ક્વેર અપન કોસ બી ભાગ્યા એ છેદમાં લઈ લીધા સાઇન ભાગ્યા કોસ 10 થાય તો 10 ઇન્ટુ 10 સ્ક્વેર બી અપન એ તો 10 ક્યુબ થીટા બી અપન એ તો 10 થીટા બીની ઘાત 1/3 ભાગ્યા એની ઘાત 1/3 10 થીટા મળી ગયો હવે 10 થીટા મળે એના પરથી આ કર્ણની લંબાઈ મળે એટલે હજુ ઘણો દાખલો બાકી છે તો એકવાર આ સાદુરૂપ ફરીથી જોઈ લઉં જુઓ અહીંયા સુધી આપણે ફરીથી જોઈ લીધું વિધેય આ બે વિકલન તો સહેલું જ છે આ ફરીથી બતાવી દઉં એકવાર કે આ પહેલું વિકલન બરાબર 0 એ તો આપણું સૂત્ર જ છે એ સેક થીટા ટેન થીટા માઇનસ બી કોસેક કોટ 0 પહેલું આ સામે જવા દીધું હવે જો આ 10 ને ધ્યાનમાં રાખી આ કોટ એટલે 1/10 લખી નાખ્યું આ કોસેક એટલે 1/sin અને સેક એટલે 1/cos આ સાઇન ઉપર લીધા એટલે sin upon cos આ 10 ઉપર લીધા એટલે 10 ગુણ્યા 10 10 સ્ક્વેર આ એ સામે છેદમાં લીધા તો sin upon cos એટલે 10 થઈ ગયું તો 10 ઇન્ટુ 10 સ્ક્વેર એટલે 10 ક્યુબ અને બે બાજુ ઘનમૂળ લઈ લીધું આવી ગયું બોલો ક્લિયર છે સરસ દાખલો હજુ થોડો બાકી જો એના માટે મારે અહીંયા કિંમત મૂકવાની છે તો આ કશું નથી જોઈતું એટલે હાલ પૂરતું આ બધું જવા દઉં છું હવે
તેથી કર્ણની ન્યૂનતમ લંબાઈ. તો જો ન્યૂનતમ લંબાઈ, ફરી ધ્યાન દોરું છું, રકમમાં મહત્તમ કીધું છે, ભૂલ છે, સુધાર લેવાનું છે. બરાબર. આ એ સેક પ્લસ બી કોસેક. જોજો આ ફરીથી લખું છું. હવે ટેન પરથી સેક અને કોસેક શોધું તોય ચાલે, પણ એના કરતાં હું શું કરીશ, એ સેક એટલે √1 પ્લસ ટેન સ્ક્વેર મૂકી દઈશ. બી કોસેક એટલે √1 પ્લસ કોટ સ્ક્વેર મૂકી દઈશ. બોલો ખ્યાલ આવે? હવે ત્યાં ટેન થીટાની કિંમત મૂકી દઈશ. આ જવા દઉં છું. હવે અહીંયા ટેન મૂકીશ. જુઓ, એ ટેન સ્ક્વેર, તો આ બીની ઘાત 2/3 ભાગ્યા એની ઘાત 2/3 વત્તા બી. આ એ અલગ છે આગળ ગુણાકારમાં. વન પ્લસ કોટ મૂકવું એટલે આનું વ્યસ્ત મૂકવાનું. તો આ એની ઘાત 2/3 વર્ગ કરવું એટલે ભાગ્યા બીની ઘાત 2/3. આ ટેન છે તો કોટ એટલે એની 1/3 ભાગ્યા બીની 1/3 અને એનો વર્ગ, અને એટલું તો આવડે. આ લસા લો. એની ઘાત 2/3 બીની ઘાત 2/3 અને આ લસાને વર્ગમૂળની બહાર લખું તો આનું વર્ગમૂળ લઉં 2/3 ઘાત, એનું વર્ગમૂળ લઉં એટલે ફરી 1/3. આ 1/3 ઘાત મૂકીએ વર્ગ કરીએ તો 2/3 થાય, તો ફરી 2/3 ઘાતનું વર્ગમૂળ લઉં એટલે શું થઈ ગયું, 1/3 ઘાત. તો અહીંયા બી એ જ રીતે બીની ઘાત 2/3. આ લસા લીધો, બીની 2/3 વત્તા એની 2/3. આ લસા લવ એને વર્ગમૂળની બહાર લખું એટલે ફરી 2/3 ઘાત છે તો વર્ગમૂળ લવ એટલે 1/3. આ જોજો સાદુરૂપ, આ એની 1/3 ભાગાકાર છે, આધાર સરખો છે, ઘાતની બાદ બાકી 1 ઘાત ઓછા 1/3 તો એની 2/3 ઘાત થઈ જાય. આ વર્ગમૂળમાં એની 2/3 બીની 2/3 થઈ ગઈ. આ વર્ગમૂળ છે એ દૂર કરી એના બદલે જો આ 1/2 ઘાત લખી નાખું ચાલે? ચાલે જ, લખી નાખ્યું. વત્તા આ બીની 1/3 આધાર સરખો ભાગાકાર ઘાતની બાદ બાકી 1 ઘાત ઓછા 1/3 તો બીની 2/3 ઘાત. આને ગોઠવી દઉં, એની 2/3 વત્તા બીની ઘાત 2/3 અને આ વર્ગમૂળ એટલે 1/2 ઘાત. જો આ કોમન લઈ લઉં, એની ઘાત 2/3 વત્તા બીની ઘાત 2/3 એની ઘાત 1/2 આવી રહ્યું. આ કોમન, તો બાજુના કૌંસમાં આવશે એની ઘાત 2/3 વત્તા બીની ઘાત 2/3. હવે આ પણ જવા દઉં. આ બે ગુણાકારમાં છે, આ ઘાત 1 છે, આ 1/2 છે, અને આધાર સરખો છે. તો આધાર સરખો રાખો તો ઘાતનો સરવાળો થાય. તો આ થઈ ગઈ એની ઘાત 2/3 વત્તા બીની ઘાત 2/3 અને એની ઘાત 3/2. આ 1 વત્તા 1/2 તો 3/2. આ કર્ણની ન્યૂનતમ લંબાઈ આવી ગઈ. આન્સર કર્ણની ન્યૂનતમ લંબાઈ સીધું જ લખી નાખું. એની ઘાત 2/3 બીની ઘાત 2/3 એની ઘાત 3/2 છે. આ થઈ ગયો જવાબ, જોઈ લો. ક્લિયર? થોડો મોટો દાખલો છે, ફરી એકવાર આ સાદુરૂપ બતાવી દઉં. કર્ણની ન્યૂનતમ લંબાઈ તો વિધેય હતું એ સેક પ્લસ બી કોસેક. આપણી પાસે મૂલ્ય ટેન થીટાનું છે,
તો આને ટેન થીટામાં ફેરવી દીધા, √1 + tan સ્ક્વેર, sec સ્ક્વેર બરાબર 1 + tan સ્ક્વેર, એટલે √1 + tan સ્ક્વેર. એ જ રીતે cosec સ્ક્વેર 1 + cot સ્ક્વેર, તો આ √1 + cot સ્ક્વેર. ટેન થીટાની મૂલ્ય હતું b² ભાગ્યા a², એનો વર્ગ એટલે 2/3 ઘાત. તો કોટ એટલે ટેનનું વ્યસ્ત મૂક્યું એટલે અંશમાં a² ભાગ્યા b² અને એનો વર્ગ એટલે 2/3 બંનેની. આ લસા a² વત્તા b². આ લસા છે એને વર્ગમૂળની બહાર લખી નાખું તો આ 2/3 ઘાતનું વર્ગમૂળ લઉં એટલે 1/3 ઘાત. એ જ અહીંયા આ લસા, આને બહાર લખું એટલે ઘાત 1/3. આધાર સરખો ભાગાકાર તો ઘાતની બાદબાકી એટલે 1 - 1/3 તો એની 2/3. એ જ અહીંયા bની 2/3. આ વર્ગમૂળ છે એને મેં ઘાત 1/2 બતાવી દીધી. તો આ તો સરખું જ છે, કોમન લઈ લીધું એટલે આ બે વધે બાજુના કૌંસમાં. તો ફરી આ કૌંસ સરખા છે તો ઘાતનો સરવાળો 1 વત્તા 1/2 3/2 એ જવાબ છે. સરસ રીતે તૈયાર કરી દેજો. પૂછી શકાય 4 માર્કમાં એવો દાખલો છે, IMP છે. દાખલા નંબર 18. રકમ બહુ મોટી છે, સાંભળજો. તમે ગણવા બેહો ત્યારે પહેલાં રકમ વાંચજો, ચોપડી બાજુમાં રાખવાની કૂટ પ્રશ્નમાં. એ જ ઊંચાઈવાળા અને અર્ધ શિરોકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં, ટૂંકમાં શંકુની ઊંચાઈ h છે, અર્ધ શિરોકોણ આલ્ફા છે, તેમાં અંતર્ગત એટલે એની અંદર મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈના ત્રીજા ભાગની છે. જો બે જવાબ આવી ગયા. નળાકારનું ઘનફળ મહત્તમ છે એમ સાબિત કરો, ઊંચાઈ શંકુની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગની, એટલે શંકુની ઊંચાઈ જ છે તો h/3 સાબિત કરવું છે નળાકારની ઊંચાઈ. અને નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. 3 જવાબ છે. ઘનફળ મહત્તમ સાબિત કરો, ત્યારે નળાકારની ઊંચાઈ h/3 સાબિત કરો, અને પછી આ મહત્તમ ઘનફળ આપેલું છે એટલું લાવવાનું છે. પ્રયત્ન કરીએ. આકૃતિ દોરીએ. તો પહેલો તો આ શંકુ બનાવ્યો, માની જ લેવાનું કે આ શંકુ છે. હવે એની અંદર મહત્તમ ઘનફળ એટલે ધારો કે અહીંયાથી લાવું હું આ, તો હવે આ શંકુ માટે આ કાઢી નાખું છું, અહીંયા સુધી શંકુ માટે. હવે આ ત્રિજ્યા નળાકાર માટે. આવું થાય આકૃતિ. આ શંકુ, એની અંદર નળાકાર. આ શંકુની ઊંચાઈ h છે, આ નળાકારની ઊંચાઈ હું x ધાર લઉં, અને આ ત્રિજ્યા નળાકારની પાયાની એ હું r ધાર લઉં, તો આ બે r થાય. હવે જુઓ, અહીંયા સુધી હું આ દોર દઉં છું, આ કાઢી નાખું છું, આ નળાકાર છે હું માની લીધું. ઓકે, આખી ઊંચાઈ h હતી તો આ ઊંચાઈ શું થાય? h - x થશે. અને આ શંકુનો અર્ધ શિરોકોણ આલ્ફા આપેલો છે. જુઓ, શંકુની ઊંચાઈ h અને અર્ધ શિરોકોણ આલ્ફા છે. આટલું રકમમાં આપ્યું. શંકુની ઊંચાઈ h, અર્ધ શિરોકોણ આલ્ફા. ધારો કે આ નળાકારની ઊંચાઈ x અને પાયાની ત્રિજ્યા r છે. આ ઊંચાઈ x અને ત્રિજ્યા r ધાર લીધી નળાકારની. તેથી આ જે છે એ h - x થઈ ગયું. તો એમાં હું tan આલ્ફા લઉં. જોજો, tan આલ્ફા તો સામેની બાજુ r, પાસેની બાજુ h/x. તેથી r બરાબર h - x × tan આલ્ફા. આ મેં શું મેળવી લીધું? આ નળાકારની ઊંચાઈ લઈ લીધી, કારણ નળાકારનું ઘનફળ મહત્તમ સાબિત કરવું છે. તો
तो सूत्र जे पाई आर स्क्वेर एच, पण नळाकारनी ऊंचाई तो मैं एक्स लीधी एटले एक्स लखी नाखीश। तो आ पाई आर स्क्वेर ए मूकी दो एच माइनस एक्स नो स्क्वेर टेन स्क्वेर अल्फा અને આ એક્સ આગળ લખી નાખું પાઈ એક્સ, આ આર સ્ક્વેરની કિંમત મૂકી દીધી। તો જુઓ આ એચ રકમમાં આપ્યું શંકુની ઊંચાઈ અચળ, આલ્ફા આપેલો છે એટલે આ ટેન આલ્ફા અચળ, તો ચલ શું થઈ ગયો એક્સ। તો આ પાઈ એક્સ આનું વિસ્તરણ કરું એચ સ્ક્વેર 2hx પ્લસ એક્સ સ્ક્વેર ટેન સ્ક્વેર આલ્ફા, આ પાઈ टेन स्क्वेर अल्फा आगळ लखी नाखू अचल है। आ एच एक्स अंदर गुणाई दो एच वर्ग एक्स 2h वर्ग एक्स वर्ग सॉरी एच एक्स नो वर्ग एक्स कर। आ थई गयु विधेय नळाकारनुं घनफळ चल एक्स ना स्वरूप में। हवे दाखलो थई जाए आटलू अगत्यनुं होय एकवार फरीथी जोई लईशुं शांतिथी। पहला तमे रकम वाँची लो टेक्स्टबुकमांथी, बधाने कहूं छुं फरजियात फरीथी रकम वाँची अने पछी ज दाखलो जोजो बीजी वारनो। एक आ शंकु एनी ऊंचाई एच छे, आखी ऊंचाई एच अने अर्धशिरोकोण आल्फा छे। आ रकम में आप्યું શંકુની ઊંચાઈ એચ અર્ધશિરોકોણ આલ્ફા એની અંતર્ગત એટલે આ શંકુની અંદર નળાકાર છે, તો આ શંકુની અંદર નળાકાર દોરી દીધો। આ નળાકારના પાયાની ત્રિજ્યા આર ધારું એટલે આ બે આર થાય અને આ નળાકારની ઊંચાઈ હું એક્સ ધાર લઉં એટલે આટલું હું એક્સ ધારું છું। આ નળાકારની ઊંચાઈ આ એક્સ, આ પાયાની ત્રિજ્યા આર, આ આખી ઊંચાઈ એચ एमां आटली ऊंचाई एक्स होय तो आ बाकीनी ऊंचाई शुं वधे एच ओछा एक्स, एटले मैं अहींया दर्शाव्युं आ ऊंचाई। हवे वर्णन शंकुनी ऊंचाई एच अर्धशिरोकोण अल्फा रकम में आप्युं छे, नळाकारनी ऊंचाई एक्स अने पायानी त्रिज्या आर धारूं छुं। हवे जोजो पहेलो ज आ मुद्दो अगत्यनो कि आ त्रिकोणमां टेन अल्फा लઉં तो आ सामेनी बाजू आर भाग्या पासेनी बाजू एच माइनस एक्स, आ सामे लई लઉં तो आर बराबर एच माइनस एक्स इंटू टेन अल्फा। आ नळाकारना पायानी त्रिज्या छे ए एक्सना स्वरूपमां आवी गई, कारण तो कि नळाकारनुं घनफळ पाई आर स्क्वेर एच, एच एटले तो ऊंचाई एक्स धारेली छे एटले न्या मैं एक्स लखी नाख्युं। तो आर स्क्वेरनी आ किंमत मूकी दઉં एच माइनस एक्स नो वर्ग टेन स्क्वेर एटले चल एक्सनुं विधेय थई जाय। आटलुं अगत्यनुं अहींया सुधी तैयार कर देवुं पड़े। पछी तो ठीक छे कि आ विस्तरण करो, आ एक्स अंदर गुणाई दीधो, आ बे अचळ आगळ लख्या तो विधेय आई गयुं। हवे पहेलुं विकलन एफ डैश एक्स, आ तो अचळ, आ एच वर्ग एक्स નું 1 આનું 2x થાય એટલે 4hx, આનું થશે 3x²। બીજું વિકલન આ તો અચળ, आ h² अचल एनु 0 -4h, आनु 2x एटले 3 दू 6x थई गयुं बीजुं विकलन। हवे सूत्र आ वखते डायरेक्ट नथी आवतुं हो, धन ऋण आ जोवुं पड़शे एटले हवे सूत्र पहेलुं विकलन 0 थयुं, तो आ तो 0 होय नहीं, आना बराबर 0 मूकी दो h² 4hx 3x² 0। जो आ 4 અને h भेगा थया मारा अक्षर में 4h, ओके। 3 एका 3, 3 ना भाग सरवाळो 4, तो फरी अवयव 3 एका 3, जो हूँ सीधा मूकी दઉં अवयव अने तमे पाड़शो तो बी आ ज आवशे, मैं डायरेक्ट मूकी दीधा। तेथी h ओछा 3x बराबर 0 अथवा h ओछा x बराबर 0। तेथी h बराबर 3x अथवा h बराबर x। तेथी x बराबर h/3
અથવા h બરાબર x. આ શક્ય નથી, તો આ થઈ જાય. શા માટે h બરાબર x શક્ય નથી? તો કે અહીંયા શંકુની ઊંચાઈ h છે, એની અંદર નળાકાર છે, એટલે x છે એ હંમેશા h કરતાં નાનો હોય. એ ક્યાંક લખી દઉં. ક્યાં લખી દઉં? અહીંયા x ધાર્યો ને, ત્યાં બાજુમાં લખાય 0 <x <h. જરાક લખી લેજો. અહીંયા કારણમાં લખી દઉં છું ફરી 0 <x <h. કારણ શંકુની અંતર્ગત નળાકાર છે, એટલે શંકુની ઊંચાઈ h હોય તો એના કરતાં નળાકારની ઊંચાઈ x છે એ ઓછી જ હોય. અહીંયા થોડું લખી દીધું છે, ત્યાં લખી દીધું છે. હવે f ડબલ ડેશ મૂકીએ. આ બીજું વિકલન પાઈ tan સ્ક્વેર આલ્ફા માઇનસ 4h પ્લસ 6h/3 પાઈ tan સ્ક્વેર આલ્ફા. આ 3 દુ 6, 2 ઓછા 4 એટલે -2h. આ લેસ દેન 0. આ વખતે બતાવવું પડ્યું f ડબલ ડેશ લેસ દેન 0. તેથી નળાકારનું ઘનફળ મહત્તમ થાય. તો જુઓ, બે જવાબ આવી ગયા. નળાકારની ઊંચાઈ h/3 શંકુની ઊંચાઈના ત્રીજા ભાગની, ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે. જો બે જવાબનો દાખલો હોય તો પૂરો થઈ ગયો. નોર્મલ બધા દાખલા બે જવાબના હોય છે, પણ આ વખતે નળાકારનું ઘનફળ શોધવું છે. આગળ એકવાર ફરીથી અહીંયા સુધી મેં તમને બતાવ્યું હતું વિધેય સુધી. હવે આ પહેલું વિકલન h² x નું 1, આનું 2x એટલે 4hx, આનું 3x². બીજું વિકલન આ તો અચળ એમનામ, આ h અચળ છે, વિકલન 0 -4h x નું 1, આનું 2x એટલે 3 દુ 6x. પહેલું વિકલન 0 એટલે આ તો 0 હોય ને, આના બરાબર 0. 3 એકા 3, 3ના ભાગ સરવાળો 4, તો કે 3 એકા 3. અવયવ તમારે પાડ લેવાના, મેં ડાયરેક્ટ લખ્યા. આ પહેલાં બરાબર 0 અથવા બીજું, તો h બરાબર 3x અથવા h બરાબર x, તો x બરાબર h/3 અથવા h બરાબર x. આ શક્ય નથી, કારણ નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈ કરતાં ઓછી હોય, એટલે x છે 0 થી h ની વચ્ચે હોય. તો x બરાબર h/3, નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈના ત્રીજા ભાગની. આવી ગઈ. આ કિંમત ડબલ ડેશમાં મૂકું. f ડબલ ડેશ એક્સના સ્થાને h/3, તો અહીંયા પણ એક્સના સ્થાને h/3. 3 દુ 6, 2 ઓછા 4 એટલે ઓછા 2h. આ માઇનસ આગળ આવી ગયા, બાકી બધું તો ધન છે એટલે આ ઋણ થઈ ગયું. માઇનસ આગળ આવે એટલે તો નળાકારનું ઘનફળ મહત્તમ, ડબલ ડેશ ઋણ, વિધેય મહત્તમ. વિધેય કોનું છે? નળાકારનું ઘનફળ. બે જવાબ આવી ગયા. ત્રીજા જવાબ માટે નળાકારનું મહત્તમ ઘનફળ શોધવું છે, એટલે હું અહીંયા કિંમત મૂકીશ. તો બીજું કશું જ જરૂરી નથી, એટલે આ જવા દઉં છું. આ બધું કાઢી નાખું છું. આ બી કાઢી નાખું છું. તમારે બીજી વાર લખવાનું જો અહીંયાથી. હવે નળાકારનું ઘનફળ બરાબર આ થશે. ત્યાં કિંમત મૂકું છું પાઈ. x બરાબર h/3 મૂકું. h/3 h માઇનસ h/3 નો વર્ગ tan સ્ક્વેર આલ્ફા પાઈ h/3. આ લસા લઉં 3 ઓછા 1 2h/3 પાઈ h. આ 2 નો વર્ગ 4 h²/3 tan સ્ક્વેર આલ્ફા. 3 3 9 4 પાઈ h³ tan સ્ક્વેર આલ્ફા
અને આ ભાગ્યા 9. તો નળાકારનું મહત્તમ ઘનફળ આટલું જ હોય સાબિત કરવાનું. એ આવી ગયું. આ થઈ ગયો ત્રીજો જવાબ. આ તકડો ફરીથી કરી દો. આન્સર લખી નાખજો તમે હવે કે નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈના ત્રીજા ભાગની હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ થાય અને મહત્તમ ઘનફળ આ છે. ક્લિયર છે? બહુ જ મોટો દાખલો. તમે જુઓ હજુ ત્રીજો જ દાખલો પૂરો થયો છે. ઓકે, જોઈ લેજો. ઓકે, જુઓ સ્વાધ્યાય 6 ત્યાં પૂરું થઈ ગયું. છેલ્લો એક કુટ પ્રશ્ન બાકી છે. ઉદાહરણ નંબર 41 સ્વાધ્યાય 6.5ની ઉપર આપેલો છે અને સરસ દાખલો છે. એટલે ઉદાહરણ 41 ખોલી દો. બધા ત્યાં આવી જાઓ ચોપડીમાં. હવે રકમ વાંચો. x > 0 માટે દુશ્મનનું એક હેલિકોપ્ટર, વચ્ચે લખ્યું છે અપાચે કૌંસમાં, દુશ્મનનું એક અપાચે હેલિકોપ્ટર વક્ર y = x² + 7 માર્ગે હવામાં ઉડે. એટલે આ હેલિકોપ્ટરનો માર્ગ. બિંદુ 3, 7 આગળ ઊભેલ સૈનિક, એટલે 3, 7 બિંદુ સૈનિકનું સ્થાન. જ્યારે હેલિકોપ્ટર તેની એકદમ નજીક હોય ત્યારે નિશાન તાકી નીચે પાડવા ઈચ્છે છે તો તેમની વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો. એટલે કે સૈનિક અને હેલિકોપ્ટર વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો. તો બે વસ્તુ થઈ ગઈ. સૈનિક હેલિકોપ્ટર વચ્ચેનું અંતર ન્યૂનતમ છે એમ સાબિત કરવાનું છે. એટલે વિધેય બનશે સૈનિક અને હેલિકોપ્ટર વચ્ચેના અંતરનું, અને એ અંતર શોધવાનું છે. તો જુઓ, આ મેં રકમ ટૂંકમાં લખી રાખી છે. હેલિકોપ્ટર આના માટે હેલિકોપ્ટરનું સ્થાન y બરાબર તો આપેલું છે x² + 7. તો yના સ્થાને શું લખવાનું? x² + 7. જોજો અહીંયાથી જ લખું છું. અને ત્યારે x = x તો જ y = x² + 7 લખાય ને, કે x x હોય તો y છે x² + 7. આ થઈ ગયું હેલિકોપ્ટરનું સ્થાન. અને સૈનિકનું સ્થાન તો બિંદુ આપેલું છે. હવે જુઓ, હવે લગભગ આ બુકની જરૂર નહીં. આ દાખલાનો સૌથી અગત્યનો પોઈન્ટ થયો આ બિંદુ, કે હેલિકોપ્ટરના સ્થાન માટેનું બિંદુ શું થયું? તો કે વક્ર y = x² + 7, એટલે y ની કિંમત x² + 7, અને ત્યારે x = x લેવાનું હોય તો જ y આવે. તો આ સૌથી અગત્યનો પોઈન્ટ થયો આ દાખલાનો, હેલિકોપ્ટરનું સ્થાન. એટલે આ ખાસ તૈયાર કરી દેવાનું. આ સૈનિકનું સ્થાન છે. તેથી બંને વચ્ચેનું અંતર, આનું વિધેય બનાવું છું તે તો અંતર સૂત્ર આવે ને. x - 3 નો વર્ગ, x ની બાદબાકીનો વર્ગ વત્તા y ની બાદબાકીનો વર્ગ. આ સ્ટેપ નથી લખવું. આ x - 3 નો સ્ક્વેર, આ x² નો સ્ક્વેર 4 અને વર્ગમૂળ જવા દઉં, કારણ આ બંને વચ્ચેનું અંતર એને હું d કહું તો આને હું d² કહી દઉં. ક્લિયર? આ d², તો આ d² એટલે વિધેય થઈ ગયું fx. બોલો, ખ્યાલ આવે? બંને વચ્ચેનું અંતર d તો વર્ગમૂળ અંતર સૂત્ર, પછી એનો સ્ક્વેર કરી દીધો. અને આ સ્ક્વેર છે એને હું fx નામ આપીશ. તમને ખ્યાલ છે કે હું વર્ગમૂળવાળું ક્યારેય વિકલન કરીશ નહીં. આગળ ઘણા બધા દાખલામાં આવી ગયું, વિકલન કરતી વખતે વર્ગ લઈ જ લઈશ, પછી જ વિકલન થાય. જો આંતરનું વિધેય બની ગયું તો હવેનું વિકલન f'(x), આ 2x - 3, આનું વિકલન 4x3, 2x - 6
વત્તા 4x ઘન થઈ ગયું. આ પહેલું વિકલન. બીજું વિકલન આ 2 એક્સનું તો 1, 6 નું 0, આનું 3x વર્ગ એટલે 4 3 12x વર્ગ. બોલો ક્લિયર? હવે સૂત્ર શું કહે? પહેલું વિકલન બરાબર 0. તો આને જરાક ગોઠવીને લખી દઉં તો 4x ઘન વત્તા 2x ઓછા 6. અહીંયા ગોઠવીને લખીશ 4x ઘન વત્તા 2x ઓછા 6 બરાબર 0. આમાંથી એક શોધવો. જો સારા અવયવ આવ્યા. એક પોઈન્ટ આ સારો હતો, હેલિકોપ્ટરનું સ્થાન, એ તો ક્લિયર થઈ ગયો. હવે અવયવનું જરા ધ્યાન રાખજો, નહીંતર અવયવ અટકી જશે. આ 4x ઘન વત્તા 4x ઓછા 4x વત્તા 6x ઓછા 6 બરાબર 0. આ 2x ના ભાગ છે, જોઈ લો. આ 2x છે, એની બદલે 6x ઓછા 4x પણ ગોઠવીને ઓછા 4 વત્તા 6 એટલે આ બેમાંથી 4x કોમન, અહીંયાથી વત્તા 6 કોમન. આના અવયવ x વત્તા 1 x ઓછા 1. તો આ x ઓછા 1 સામાન્ય નીકળશે અને 4 અને 6 છે, એમાંથી 2 સામાન્ય લઈ લો તો 2x x વત્તા 1 અને અહીંયા વધશે 6 માંથી 2 લીધા એટલે 3. ઓકે, આ x ઓછા 1 સામાન્ય, 6 અને 4 માંથી 2 સામાન્ય તો 2x x વત્તા 1 અને 3. ક્લિયર એટલું? તો હવે આ x ઓછા 1 બરાબર 0 અથવા આને ગુણાઈ દઉં છું 2x વર્ગ વત્તા 2x વત્તા 3 બરાબર 0. તો આ x બરાબર 1 અથવામાં ડેલ્ટા ડી શોધી લેવાનો. તમે ડી કહો છો ને દ્વિઘાત સમીકરણમાં, ડેલ્ટા નહીં ડી. બી સ્ક્વેર 4 બોલો 4 બોલીને 2 લખ્યા એ સી 4 દુ 8 તેરી 24, 4 ઓછા 24 ઓછા 20 લેસ દેન 0. એક્સની વાસ્તવિક કિંમત ના મળે એનો અર્થ એક્સ બિલોંગ્સ ટુ આર ના મળે. તો એક્સ બરાબર શું થઈ ગયો? 1. આ એક્સની કિંમત 1 ડબલ ડેશમાં મૂકું, એફ ડબલ ડેશ 1 2 વત્તા 12 14 ગ્રેટર દેન 0. એફ ડબલ ડેશ ધન આવી ગયું. બંને વચ્ચેનું અંતર ન્યૂનતમ છે. એક જવાબ આવી ગયો. બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો. હવે શોધી જ નાખું છું એટલામાં. તો અંતરનું વિધેય આવી રહ્યું, અહીંયા મુકાય એટલે ડી લાવવાની ખબર પડે. ડી સ્ક્વેર આ ડી સ્ક્વેર છે તો સીધું ન્યૂનતમ અંતર એટલે વર્ગમૂળ મૂકું છું એટલે ભૂલાઈ ના જાય છેલ્લે પાછું. જોજો અહીંયા ના મૂકી દેતા. આ વર્ગ છે x ઓછા 3નો વર્ગ x ની 4 ઘાત. અહીંયા x ની કિંમત 1 મૂકો તો આ 2નો વર્ગ 4, 1નો વર્ગ 1. તો બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર આન્સર લખી નાખજો કે તેથી બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર લખી દઉં. બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર √5 છે આ વર્ગમાં. થઈ ગયું? દાખલો સહેલો જ છે, લંબાઈ તો હોય જ કુટ પ્રશ્નમાં, તમને ખબર છે. ફરી એકવાર કહી દઉં કે આ હેલિકોપ્ટરનું સ્થાન વાય બરાબર વક્ર પર એટલા વાય અને ત્યારે એક્સ એમ એક્સ તારવાનો એટલા એક્સ આપેલો અગત્યનો પોઈન્ટ. સૈનિકનું સ્થાન તો 3 7 આપેલું છે.
બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો એટલે બંને વચ્ચેના અંતરનું વિધેય. તો અંતર એટલે તો ખબર જ છે, એક્સ એમની બાદબાકીનો વર્ગ, વાય એમની બાદબાકીનો વર્ગ. 7 7 ગયા, આ એક્સની 4 ઘાત. આ અંતર ડી કહું તો આ ડી સ્ક્વેર થઈ ગયું. હવે વિધેય એફએક્સ કહેવાય આને. વર્ગમૂળવાળું વિકલન નહીં, આનું વિકલન 2x - 3 4x ઘન. અંદર ગુણાઈ દીધા 2x - 6 4x ઘન. બીજું વિકલન 2xનું 1 6નું 0, આનું 3x વર્ગ એટલે 4 તેરી 12x સ્ક્વેર. બે વિકલન થઈ ગયા. આ પહેલું વિકલન બરાબર 0 ગોઠવીને લખી દીધું 4x ઘન 2x - 6. આ અવયવ બીજો કામનો યાદ રાખવાનો મુદ્દો. આ 2x છે એની બદલે -4x + 6x લખી, આ 4x કોમન, x વર્ગ - 1 6 કોમન, x - 1. આના અવયવ x + 1 x - 1. આ x - 1 કોમન, 6 અને 4 માંથી 2 કોમન, તો આ 2x x + 1 + 3. આના બરાબર 0 અથવા આના બરાબર 0. આ 2x અંદર ગુણાઈ દીધા તો x બરાબર 1. આમાંથી x શોધવું હોય, અવયવ તો નથી પડતા, 6 ના ભાગ સરવાળો 2 ના પડે, તો d શોધીએ. b સ્ક્વેર એટલે 2 નો વર્ગ -4, a એટલે 2, c એટલે 3. 4 - 24 - 20 લેસ દેન 0. વાસ્તવિક કિંમત ના મળે એનો અર્થ x બિલોંગ ટુ r ના મળે, તો x બરાબર 1 આવી ગયું. ડબલ ડેશમાં મૂકું તો 2 + 12 14. ડબલ ડેશ ધન થયું એટલે બંને વચ્ચેનું અંતર કેવું આવી ગયું? ન્યૂનતમ. છેલ્લું પાછું એક ધ્યાન રાખજો, બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો એમ લખ્યું છે, એટલે ન્યૂનતમ અંતર શોધું ત્યારે અહીંયા એફએક્સમાં ના મૂકી દેતા તો 5 જવાબ આવશે. અંતર ખરેખર આ છે ડી સ્ક્વેર, તો એનું વર્ગમૂળ એટલે આ ડી થાય, એટલે આ વર્ગમૂળમાં લખ્યું. અને હવે એક્સ મૂકી દો એટલે √5 આવી ગયું. તો બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર √5 છે. ચોથો દાખલો જુઓ, ખાલી 4 દાખલા થયા, લગભગ કલાક થયો હશે. સમય તો હમણાં હું જોઈશ એટલે ખબર પડશે, પણ કલાક થયો હશે. ટૂંકમાં વાર વધારે લાગે, દાખલાની સંખ્યા ઓછી છે. બરાબર છે. અહીંયા આપણા કૂટ પ્રશ્ન પૂરા થાય એનો અર્થ ટેક્સ્ટબુકમાંથી પ્રકરણ 6 પૂરું. ક્લિયર? લાંબુ પ્રકરણ છે, સરસ રીતે તૈયાર થઈ ગયેલું છે, થોડું થોડું કરીને. ટેસ્ટો બી આપણે ઘણી બધી લઈ લીધી, હજુ લઈશું પાછી, એટલે તૈયાર થઈ શકે. હવેના લેક્ચરમાં આના MCQ માટે, ગુજકેટ માટે આપણે ગુજકેટથી લેક્ચર શરૂ કરીશું 6થા પ્રકરણના. ઓકે, ક્લિયર? આટલું સરસ તૈયાર કરી દો. હવેનો લેક્ચર ગુજકેટનો હશે. ઓકે, મળીએ ગુજકેટમાં.